નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો આગામી દિવસોમાં ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુસીસી લાગુ થશે. રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે. 3 થી 4 સભ્યોની આ કમિટી હશે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આ મુદ્દે પત્રકાર પરિષદ સંબોધવાના છે. હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ કમિટીની જાહેરાત કરવામાં આવશે. 2022માં રાજ્ય સરકારે યુસીસી અંગે નિર્ણય કર્યો હતો. બપોરે 12:15 કલાકની આસપાસ સીએમ અને ગૃહમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો આપશે. તો કાયદાના અમલીકરણને લઈને લોકોના સૂચનો માટે પણ કામ કરવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં યુસીસી અંગે ભાજપે જાહેરાત કરી હતી અને તેના અમલીકરણ માટેની આ તૈયારીઓ. અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમિત ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતભાઈ, સ્વાગત છે સંદેશમાં. ઉત્તરાખંડમાં 5 દિવસ પહેલા જ યુસીસી લાગુ કરાયું છે અને હવે ગુજરાતમાં પણ એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ક્યારે સંભાવના છે? શું શું એમાં જોગવાઈઓ હશે એવું લાગે છે? કોમન સિવિલ કોડ જ્યારે દેશનું બંધારણ બન્યું ત્યારે બંધારણની અંદર જ એક સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ. આ પ્રકારની વાત બંધારણના નિર્માતા બાબા સાહેબ આંબેડકર અને એમના નેતૃત્વમાં બંધારણ સમિતિએ વાત કરી હતી. વોટ બેંકની રાજનીતિના કારણે આટલા વર્ષો સુધી જે ઈચ્છા હતી એ ઈચ્છા કોંગ્રેસ કે એના જે ગુણધર્મની પાર્ટીઓ છે એ આ કામ કરી ના શકી. સમાન સિવિલ કોડ એ આજના સમયની અંદર દેશની જરૂરિયાત છે. એક જ કાયદો જ્યારે હોય ત્યારે દેશની અંદર જે અત્યારે જે રીતના વાદ વિવાદો આ તે જે કંઈ ઊભું થાય છે એની અંદર દેશને એક દિશામાં લઈ જવા માટે ખૂબ ઉપયોગી થાય. જે પણ કાયદાના અભાવે ઘણી કુરીતિઓ પ્રવર્તી રહી છે એ પ્રવૃત્તિઓ ઉપર પણ એનો અંકુશ આવે. એટલે સમાન સિવિલ કોડ એ અત્યારનો સમયની માંગ છે અને એ દિશામાં જો સરકાર આગળ વધે તો એ આવકાર્ય છે. અચ્છા, પણ અમિતભાઈ, ઉત્તરાખંડમાં જ્યારે આ લાગુ કરવામાં આવ્યું ત્યારે ત્યાં પણ વિપક્ષ દ્વારા અને કેટલાક ધાર્મિક સમુદાયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિપક્ષના નેતાઓનો આરોપ એ હતો કે આ જે યુસીસી લાગુ કરવામાં આવી છે એ કેટલાક ધાર્મિક સમુદાયોને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવી છે. એમાં સમાનતા તો પણ નથી. તો એવું તો અહીંયા પણ થઈ શકે છે, ગુજરાતમાં પણ? બેન, કોમન સિવિલ કોડની વાત નવી તો છે નહીં. ડોક્ટર આંબેડકરને એ આજના 70, 75, 80 વર્ષ પહેલા આ વાતને એમને સમજ હતી. જો ત્યારે પણ એ કોઈ ધર્મની વિરુદ્ધમાં નહોતા. જ્યારે વાત ધર્મની આવે છે તો આ દેશનું વિભાજન જ ધર્મના આધાર ઉપર થયું હતું. જે લોકોને હતું કે ભાઈ આ પ્રકારના કાયદાઓ અહીંયા આગળ આવશે તો મારે એમાં નથી રહેવું, એ લોકોએ સ્વાભાવિક રીતે કે એમને પોતાની પસંદગી કરી લીધી. અત્યારે જે લોકો અહીંયા છે એ બધાને જ ખબર છે કે ભારતની અંદર એક જ પ્રકારના કાયદા હશે અને હોવા જોઈએ. તો એ દિશાની અંદર હવે કોઈ વિવાદની જગ્યા નથી, કારણ કે આ વસ્તુ જ એવી છે કે જે લાગુ કરવામાં ન આવી. આની અપેક્ષા, આની ઈચ્છા, આનો મનસુબો એ તો એટલા વર્ષ પહેલા એ બંધારણના નિર્માતાઓએ કહી દીધેલો હતો. ઠીક છે અમિતભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. તો યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં પણ લાગુ કરવા માટેની આ તૈયારીઓ. રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે અને કમિટીની જે પણ ભલામણો હશે, સૂચનો હશે એના આધારે યુસીસીનું અમલીકરણ કરવામાં આવશે. પણ યુનિફોર્મ સિવિલ કોડ કે જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં હતો, ઉત્તરાખંડમાં સરકાર બની અને ત્યારબાદ એ બાંહેધરી આપવામાં આવી હતી અને ઉત્તરાખંડ એકમાત્ર એવું રાજ્ય છે 27 જાન્યુઆરી અહીં યુસીસી લાગુ કરવામાં આવ્યું અને ગુજરાતમાં પણ ચૂંટણી ઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી હતી અને હવે તેના માટેની તૈયારી આજે કમિટીની જાહેરાત કરવામાં આવશે. પરંતુ શું બદલાશે એ મુખ્ય છે. એમાં તમામ એ કાયદાઓ કે જે લગ્ન સંબંધિત છે, વારસા સંબંધિત છે, ડિવોર્સ સંબંધિત છે, લિવ ઇન રિલેશનશિપ જેમાં ઉત્તરાખંડમાં તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, એ તમામ સંબંધિત કાયદાઓ સમાન કરવામાં આવશે.